તમારા સૌનું અમારી ચેનલમાં સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે દૂધી અને ચણાની દાળનું શાક। તેના માટે આપણે દૂધી સમારીને ધોઈ લીધી છે। ચણાની દાળ છે તેને અડધો કલાક માટે આપણે ગરમ પાણીમાં પલાળી હતી। મીઠા લીમડાના પાન લીધા છે, સૂકું લાલ મરચું, તજના ટુકડા, મીઠું અને બેઝિક મસાલા। તો સૌપ્રથમ આપણે એક કુકર લઈશું, તેમાં તેલ નાખીશું। તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે રાઈ નાખીશું, જીરું નાખીશું, તજના ટુકડા નાખીશું, હિંગ નાખીશું, મીઠા લીમડાના પાન નાખીશું, સૂકા લાલ મરચાં નાખીશું। નાખી આપણે એમાં મસાલો કરીશું। લાલ મરચું નાખીશું, હળદર નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હવે મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે દૂધી નાખીશું, તેને મિક્સ કરીશું। ને 2-3 મિનિટ માટે આપણે શેકાવા દઈશું। હવે તેમાં આપણે ગરમ પાણી નાખીશું। ચણાની દાળ જે આપણે પલાળી હતી તે જ પાણી આમાં યુઝ કરીશું। હવે આને મિક્સ કરીશું અને કુકરને ઢાંકીને 2 થી 3 સીટી વગાડી દઈશું। કુકરની 3 સીટી વાગી ગઈ છે। હવે તેને ખોલીને આપણે તેમાં ગોળ નાખીશું। ગોળ અને આપણે લીંબુ નાખીશું, ગરમ મસાલો નાખીશું। આ ત્રણેય વસ્તુ આપણે પાછળથી જ મિક્સ કરવાની, જેથી તેનો ટેસ્ટ સરસ આવે। અને મિક્સ કરી લઈશું। તો આ શાક આપણું ઓલમોસ્ટ રેડી છે, તેને સર્વ કરી લઈએ। તો આપણું દૂધી અને દાળનું શાક રેડી છે। તો તમે પણ જરૂર ટ્રાય કરજો અને અમારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।